Good morning student. Jai Swaminarayan. Subject AES Automobile Electrical System. In this subject we are starting about the Unit 3 Ignition System. Ignition System આપણે આ સબ્જેક્ટની અંદર સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ ટાઈમ. એની અંદર we are already discussing about 3 questions. Functions of ignition system, ignition system નું કાર્ય શું છે, ignition system ના types of ignition system. સૌથી પહેલા એનું આપણે જોયું હતું ફંક્શન્સ જે 2 માર્ક્સની અંદર પૂછાતું હોય છે કે ignition system નું કાર્ય શું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોયો તો ટાઈપ્સ ઓફ ignition system. એની અંદર there is a mainly 3 types of ignition system are used in automobile vehicle. automobile vehicle માં 3 ટાઈપની ignition system નો ઉપયોગ સ્ટુડન્ટ થાય છે. તેમાંની ફર્સ્ટ બેટરી ignition system, second one is magneto ignition system, and now third one is જે અત્યારે વાઇડલી યુઝ થતી હોય છે જનરલી દરેક મોડર્ન વ્હીકલની અંદર ડિસ્ટ્રીબ્યુટર લેસ ઇગ્નિશન સિસ્ટમ, જેને ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ પણ આપણે કહીશું. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યા હતા ઇગ્નિશન સિસ્ટમના પાર્ટ્સ કે જે મેઇન કોમ્પોનન્ટ છે ઇગ્નિશન સિસ્ટમમાં, તે દરેક પાર્ટ્સનું આપણે ફંક્શન્સ જોયું. આજે આપણે ટાઈપ્સ ઓફ ઇગ્નિશન સિસ્ટમ જે સ્ટડી કરી ચૂક્યા તેમાં જે ફર્સ્ટ ટાઈપ હતો બેટરી ઇગ્નિશન સિસ્ટમ, તે આજે આપણે આ લેક્ચરની અંદર જોઈશું. તો આજે તમને જે બ્લોક ડાયાગ્રામ દેખાય છે તે છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનો. તો રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન્સ, એક્સપ્લેન ધ બેટરી ઇગ્નિશન સિસ્ટમ વિથ લાઇન ડાયાગ્રામ. આવી રીતના સ્ટુડન્ટ કંઈક ક્વેશ્ચન્સ જીટીયુની અંદર 3 માર્ક્સનો આ ક્વેશ્ચન્સ આવતો હોય છે, જેની અંદર તમારે સૌથી પહેલાં બેઝિક લાઇન ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો રહેશે આવી રીતના. ત્યારબાદ એનું જે દરેક પાર્ટ તમને જે સર્કિટની અંદર દેખાય છે તે તમારે લિસ્ટ આઉટ કરવાની રહેશે. ધેન આફ્ટર એનું વર્કિંગ કઈ રીતના થાય છે તે તમારે લખવાનું રહેશે. તો આવી રીતના તમારો ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાનો રહેશે. તો સ્ટાર્ટ કરીએ આપણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ. તો સૌથી પહેલાં તો પાર્ટ્સ વિશે લાઇન ડાયાગ્રામ તમને સમજાવી દઉં કે અહીંયા અર્થિંગથી આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા સ્ટુડન્ટ અર્થિંગ આપેલો છે. આ છે આપણી બેટરી. ત્યારબાદ આ તમને દેખાય છે આઈજી સ્વિચ એટલે કે ઇગ્નિશન સ્વિચ. એ મીટર આપેલું છે. અહીંયા ફૂલ ફોર્મ તમને અહીંયા લખી દઉં છું એટલે તમારે કન્ફ્યુઝન ના થાય. એ મીટર છે. આ શું છે સ્ટુડન્ટ? તો કે એને કહીશું આપણે ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન કોઇલ પછી આવશે આ શું હતું? સીબી પોઈન્ટ, જેને કહીશું આપણે કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ. એનો બી અર્થિંગ આપેલો હોય છે બોડી સાથે. સેકન્ડરી વાઇન્ડિંગમાંથી જશે પાવર. ક્યાં જશે વોલ્ટેજ? તો કે ડિસ્ટ્રીબ્યુટરમાં. આને કહીશું આપણે ડિસ્ટ્રીબ્યુટર. અહીંયા તમને દેખાય છે હવે સ્ટુડન્ટ ઇન ધીસ ફિગર only 3 spark plug indicate in distributor. That means કે this circuit, this line diagram for the only 3 cylinder inline engine. તમારે ક્વેશ્ચન્સ એવી રીતના પૂછાય કે 3 સિલિન્ડર વાળા એન્જિનની બેટરી ઇગ્નિશન સિસ્ટમ ડાયાગ્રામ સાથે સમજાવો.
તો આ તમને દેખાઈ રહ્યું છે, આની ઉપરથી તમે કહી શકો કે આ 3 સિલિન્ડર ઇનલાઇન એન્જિન માટેની બેટરી ઇગ્નિશન સિસ્ટમ છે. એટલા માટે અહીંયા તમે જુઓ 3 ST કેબલ દ્વારા ડિસ્ટ્રીબ્યુટરની અંદર કનેક્શન કરેલું છે. આ કેબલને કહીશું આપણે HT કેબલ એટલે કે હાઈ ટેન્શન કેબલ. હાઈ ટેન્શન કેબલ ડિસ્ટ્રીબ્યુટર સાથે શું કનેક્ટ કરેલું હોય છે? 1 1 2 3 જે છે અહીંયા બી નામ આપી દઉં છું, 1 3 અને આ 2 છે. આને શું કહીશું આપણે? સ્પાર્ક પ્લગ. તો સ્ટુડન્ટ તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર ડિસ્ટ્રીબ્યુટરમાંથી હાઈ ટેન્શન કેબલ સાથે શું કનેક્ટ કરેલું છે? સ્પાર્ક પ્લગ. ત્રણેય સ્પાર્ક પ્લગને અર્થિંગ પણ આપવો પડશે, તો અર્થિંગ છે. તો આ લાઇન ડાયાગ્રામ બેઝિક લાઇન ડાયાગ્રામ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનો. હવે આપણે એનું વર્કિંગ સમજીએ સ્ટુડન્ટ, ધ્યાનથી જોજો અહીંયા. ફર્સ્ટ ઓફલી વી હેવ સ્ટાર્ટ ધ એન્જિન જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એટલે કે સેલ મારીએ છીએ, whenever to supply the current from the battery to ignition coil. અહીંયા તમે જુઓ ઇગ્નિશન સ્વિચ છે. તમે જ્યારે સેલ મારશો, whenever to open or close the key, જ્યારે તમે સેલ મારશો ત્યારે શું થશે? આ કી તમારી અત્યારે ઓપન કન્ડિશનમાં છે. તમારી સ્વિચ તમે સેલ મારશો એટલે તમારી આ સ્વિચ થઈ જશે ક્લોઝ, આ કન્ડિશનમાં આવી જશે. ક્લિયર? તો ત્યારે ટુ સપ્લાય ધ બેટરી કરંટ ફ્રોમ ધી બેટરી ટુ ઇગ્નિશન કોઇલ. બેટરી કેટલા વોલ્ટની વપરાય છે? 12 વોલ્ટની બેટરી યુઝ થતી હોય છે. તો 12 વોલ્ટની બેટરીનો સપ્લાય ઇગ્નિશન સ્વિચ ક્લોઝ થશે એટલે તેની મારફતે ક્યાં જશે? ઇગ્નિશન કોઇલમાં. ઇગ્નિશન કોઇલનું કન્સ્ટ્રક્શન જોતાં પહેલાં સમજી લઈએ કે અહીંયા એક વચ્ચે ડિવાઇસ લગાવેલું હોય છે, કનેક્ટ કરેલું હોય છે એમીટર. Ammeter is fitted between the battery or ignition coil. Ignition coil અને બેટરી વચ્ચે એમીટર લગાવેલું હોય છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એમીટર? એમીટરનું અહીંયા કાર્ય શું છે? તો સ્ટુડન્ટ એમીટર મેઝર કરે છે કરંટ અને વોલ્ટેજ, જે અહીંયાથી બેટરીમાંથી જે પાસ થાય છે પ્રાઇમરી વાઇન્ડિંગમાં, તે કરંટ મેજર કરે છે એમીટર. એટલે કે બેટરી ઇગ્નિશન સર્કિટ સિસ્ટમનો કરંટ વોલ્ટેજ મેજર કરવા માટે એમીટર લગાવેલું હોય છે. ક્લિયર? હવે જે 12 વોટનો કરંટ સપ્લાય થયો ક્યાં આગળ? તો કે આ એક પ્રાઇમરી વાઇન્ડિંગ દેખાય છે, આ છે સ્ટુડન્ટ સેકન્ડરી વાઇન્ડિંગ. ધેર ઇઝ અ 2 ટાઈપ્સ ઓફ વાઇન્ડિંગ કન્ઝિસ્ટ ઇન ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન કોઇલમાં 2 પ્રકારની વાઇન્ડિંગ આપેલી હોય છે. ફર્સ્ટ ઓફલી પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું હોય છે સેકન્ડરી વાઇન્ડિંગ. ક્લિયર? પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર જ્યારે 12 વોલ્ટનો કરંટ અહીંયા આવશે ત્યારે તે કરંટ સીબી પોઈન્ટ મારફતે એઝ પર ધ ફાયરિંગ ઓર્ડર ઓફ એન્જિનના ઇગ્નિશન ટાઈમિંગ એટલે કે ફાયરિંગ ઓર્ડર પ્રમાણે. વોટ ઇઝ ફાયરિંગ ઓર્ડર એ આપણે નેક્સ્ટ આના પછી સમજીએ, પણ અહીંયા ખાલી બેઝિક સમજી લો કે ફાયરિંગ ઓર્ડર નક્કી કરેલા હોય છે દરેક સિલિન્ડરના. તે ફાયરિંગ ઓર્ડર પ્રમાણે સીબી પોઈન્ટ દ્વારા કંટ્રોલિંગ કરીને વોલ્ટેજ અને કરંટનું કંટ્રોલિંગ થઈને ક્યાં સપ્લાય થશે? સેકન્ડરી વાઇન્ડિંગમાં. સેકન્ડરી વાઇન્ડિંગની અંદર વોલ્ટેજ જમ્પ થશે, એટલે કે 12 વોલ્ટના 20 થી 22,000 વોલ્ટ જમ્પ થઈને ક્યાં આગળ સપ્લાય થશે? આગળ ડિસ્ટ્રીબ્યુટરમાં. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર? લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા. ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ડિસ્ટ્રીબ્યુટ ધ પાવર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. અહીંયા તમે લાઇન ડાયાગ્રામમાં જોઈ શકો છો કે 1 2 ને 3 સિલિન્ડર કનેક્ટ કરેલા છે. ધેટ્સ મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટર જે છે આપણું એ 1 2 અને 3 સિલિન્ડરમાં એઝ પર ફાયરિંગ ઓર્ડર પ્રમાણે પાવર અને વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ કરતું હશે. ક્લિયર? તો એની સાથે દરેક એસટી કેબલ લગાવેલા છે જેને કહીશું આપણે હાઈ ટેન્શન કેબલ. હવે હાઈ ટેન્શન કેબલમાં ફાયરિંગ ઓર્ડર પ્રમાણે અહીંયા સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કઈ રીતના થશે તો એ સમજીએ. હવે ડિસ્ટ્રીબ્યુટરનું કન્સ્ટ્રક્શન એવું હશે કે અહીંયા વચમાં એનો જે કેબલ હોય છે એની એન્ડ ઉપર એક રોટર લગાવેલું હોય છે.
આને શું કહીશું આપણે? રોટર. હવે સીબી પોઈન્ટના કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ દ્વારા જ્યારે પોઈન્ટનું કંટ્રોલેશન થશે સીબી પોઈન્ટ દ્વારા, એના લીધે અહીંયા ઇગ્નિશન ટાઈમિંગ પ્રમાણે આ રોટર ફરતું હશે. રોટર જે ક્લોકવાઇઝ ફરે છે તમારે, એ રોટર જે પોઈન્ટની સામે, દેટ મીન્સ કે જે સિલિન્ડરના ઇગ્નિશન પોઈન્ટની સામે રોટર કનેક્ટ થશે, સપોઝ કે અહીંયા કનેક્ટ થયું રોટર, તો અહીંયા વોલ્ટેજ સપ્લાય થશે ત્રીજા નંબરના સિલિન્ડરમાં. જ્યારે રોટર ફરતું ફરતું અહીંયા આવશે એટલે કે સેકન્ડ પોઈન્ટ સાથે કનેક્ટ થશે, સેકન્ડ નંબરના સિલિન્ડરના કેબલ સાથે કનેક્ટ થશે, એની સામે આવશે, ત્યારે તમારો જે આ વોલ્ટેજ આવતો હતો, હાઈ વોલ્ટેજ અહીંયાથી જે સપ્લાય થયો હતો, તે તમારે ક્યાં આગળ સપ્લાય થશે? તો કે સેકન્ડ નંબરના સિલિન્ડરમાં. રોટર જ્યારે ફરતું ફરતું અહીંયા ફર્સ્ટ નંબરના સિલિન્ડરમાં કનેક્ટ થશે, કોન્ટેક્ટ વિથ ધ ફર્સ્ટ નંબર સિલિન્ડર ટુ સપ્લાય ધ વોલ્ટેજ ટુ ધ ફર્સ્ટ નંબર ઇનલાઇન સિલિન્ડર એન્ડ ટુ ઇગ્નાઇટ ધ સ્પાર્ક. અહીંયા સ્પાર્ક થશે. વિથિન ધીસ ટાઈમ એન્ડ ઓફ ધ કોમ્પ્રેસર સ્ટ્રોક એન્ડ સ્ટાર્ટિંગ ઓફ ધ પાવર સ્ટ્રોક ટુ કમ્બક્શન એર એન્ડ ફ્યુઅલ મિક્સર ઇન ધ ઇનલાઇન સિલિન્ડર. ઇનલાઇન એન્જિનની અંદર, સિલિન્ડરની અંદર એર અને ફ્યુઅલનું જે મિક્સર હશે તે અહીંયા તમારે કમ્બક્શન થશે જ્યારે સ્પાર્ક થશે ત્યારે. ક્લિયર? તો આવી રીતના આખી બેટરી ઇગ્નિશન સિસ્ટમ વર્ક કરતી હોય છે. બીજું અહીંયા એક કોમ્પોનન્ટ સ્ટુડન્ટ આ એક લગાવેલું હોય છે જેને કહીશું આપણે કેપેસિટર અથવા તો કન્ડેન્સર પણ કહીશું એને આપણે. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ડેન્સર? કે જે બેટરીનો પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ જે છે, જે બેટરીમાંથી આવે છે, ઇગ્નિશન કોઇલનું પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે લગાવેલો હોય છે કન્ડેન્સર. તો આ જે કન્ડેન્સર હોય છે તે કંટ્રોલ કરે છે કરંટ, એટલે કે પાવરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ડેન્સર. તો આવી રીતના આપણે વાત કરીએ બેટરી ઇગ્નિશન સિસ્ટમની, કે બેટરી ઇગ્નિશન સિસ્ટમ આવી રીતના કરંટ અને વોલ્ટેજ સપ્લાય કરતું હોય છે. હવે એક સ્ટુડન્ટ કન્ફ્યુઝન હશે તમને, હાઉ ટુ વર્ક ધ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ. સીબી પોઈન્ટ અહીંયા કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતના આ પોઈન્ટ કનેક્ટ થશે અને ડિસ્કનેક્ટ થશે? તો એચ પર ધ કેમ્પશાફ્ટ, આની સાથે કેમ્પશાફ્ટ સાથે સીબી પોઈન્ટ કનેક્ટેડ હોય છે. કેમ્પશાફ્ટ તમારે એન્જિનની અંદર જેમ વર્ક કરશે તે મુજબ અહીંયા તમારે સીબી પોઈન્ટ વર્ક કરશે. ક્લિયર? એટલે કે કેમ્પશાફ્ટના એક રોટેશન કમ્પ્લીટ થશે ત્યારે તમારું સીબી પોઈન્ટ 2 વખત ઓપન અને ક્લોઝ થશે. આ એચ પર રિવોલ્યુશન છે, એન્જિન રિવોલ્યુશન. તો એન્જિનના રિવોલ્યુશન પ્રમાણે અહીંયા સીબી પોઈન્ટ ઓપન અને ક્લોઝ થશે. એવી રીતના સર્કિટમાં પ્રાઇમરી સર્કિટમાંથી સેકન્ડરી સર્કિટમાં 12 વોલ્ટના 20,000 વોલ્ટ જનરેટ થઈને આગળ ડિસ્ટ્રીબ્યુટરમાં સપ્લાય થાય છે. ક્લિયર? તો સ્ટુડન્ટ આવી રીતના સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થાય છે, તો સ્પાર્ક કરાવવાનું કામ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનું. હવે આપણે એના જોઈએ ફાયદા અને ગેરફાયદા. વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ? બેટરી ઇગ્નિશન સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા શું છે સ્ટુડન્ટ? તો સૌથી પહેલાં તમે સમજી શકો છો કે બેટરીમાંથી કરંટ મેળવવામાં આવે છે, કોઈ એક્સટર્નલી બહારનો કોઈ ફોર્સ આપવામાં આવતો નથી. અહીંયા ઇગ્નિશન સિસ્ટમને કરંટ ક્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે બેટરીમાંથી. તેથી ઓછી ઝડપે સારો સ્પાર્ક થાય છે. તમારે આઇડલિંગ સ્પીડ ઉપર પણ હોય તેવું જરૂર નથી કે વધારે વોલ્ટેજ મેળવવા માટે કોઈ બહારથી ફોર્સ આપવો પડે, પણ તમારે એન્જિન આઇડલિંગ સ્પીડમાં એટલે કે નોર્મલ ક્રેન્કિંગ સ્પીડમાં પણ સારો એવો તમે સ્પાર્ક કરી શકો છો. કારણ કે સ્પાર્ક કરવા માટે શું જોઈએ છે? કરંટ. કરંટ ક્યાંથી સપ્લાય કરીએ છીએ આપણે? તો કે 12 વોલ્ટની બેટરીમાંથી. તો આ એક મેઇન બેનિફિટ છે. બીજું એક જોઈએ તો એન્જિન સરળતાથી સ્ટાર્ટ થાય છે, કોઈ એક્સટર્નલી ફોર્સ આપવો પડતો નથી. ઇઝીલી આપણે એન્જિનને સ્ટાર્ટ કરી શકીએ છીએ સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરાવીને. તો આ એક બીજો એક મેઇન બેનિફિટ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનો. નેક્સ્ટ એનો બેનિફિટ જોઈએ તો એનો કોસ્ટ જે છે, કિંમત જે છે એકદમ સસ્તી હોય છે કમ્પેર ટુ
ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમમાં, બિકોઝ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમમાં જે અમુક પાર્ટ્સ આવે છે એ સેન્સર બેઝ વર્ક કરતા હોય છે. ક્લિયર? તો એની અંદર 2 કે 3 સેન્સર યુઝ થતા હોય છે. તેથી ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમની કમ્પેરમાં જોઈએ તો બેટરી ઇગ્નિશન સિસ્ટમ કિંમત કેવી હોય છે, એની કોસ્ટલી નથી હોતી, કિંમત ઘણી ઓછી હોય છે. તો આ એક ત્રીજો ફાયદો છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનો. નેક્સ્ટ એનો બેનિફિટ જોઈએ તો તેનો ઉપયોગ જનરલી આપણે 4 વ્હીલરની અંદર અથવા તો હેવી કોમર્શિયલ વ્હીકલની અંદર, કાર કે બસમાં પણ કરી શકીએ છીએ. મેન્ટેનન્સ પણ એનું ઇઝીલી થઈ શકે છે. ક્લિયર? જ્યારે મોન્સૂન સિઝનમાં અથવા તો વિન્ટર સિઝનમાં કોલ્ડ સ્ટાર્ટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે સ્ટુડન્ટ, તમે જોયું છે ઘણીવાર તમારું એન્જિન સ્ટાર્ટ નથી થતું વિન્ટર સિઝનમાં, તો વારંવાર સેલ મારવા પડતા હોય છે. ત્યારે જો બેટરી ઇગ્નિશન સિસ્ટમ હશે તો બેટરી તમારી જો ફૂલ્લી ચાર્જ હશે તો તમે ઇઝીલી ઇગ્નિશન સિસ્ટમ તમે ઇગ્નાઇટ કરી શકશો. તો આ એક પણ બેનિફિટ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનો. હવે ડિસએડવાન્ટેજની વાત કરીએ, ડીમેરિટની વાત કરીએ તો એનું ફર્સ્ટ ઓફલી છે કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે તમારે આ જે અહીંયા બેટરીમાંથી 12 વોલ્ટનો કરંટ આગળ જે સપ્લાય થતો હતો ઇગ્નિશન સિસ્ટમની ઇગ્નિશન કોઇલમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં, તે બંધ થઈ જશે. કારણ કે અહીંયા 12 વોલ્ટનું સપ્લાય જો તમારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં નહીં આવે તો આગળ સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ જનરેટ થશે નહીં. તો આ એક એનો ડિસએડવાન્ટેજીસ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં. બીજું તમે જુઓ, કન્સ્ટ્રક્શન એનું થોડુંક હેવી થઈ જાય છે, તેથી જગ્યા કેવી રોકે છે? વધુ રોકે છે. એટલે કે હાઈ સ્પેસ રિક્વાયર્ડ ફોર ધ બેટરી ઇગ્નિશન સિસ્ટમ. આ એક પણ એનો ગેરફાયદો છે. ત્રીજો જોઈએ કે વાયરિંગ જે આનું છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે. જ્યારે પણ આપણે કોઈ પણ આની અંદર ઇગ્નિશન સિસ્ટમમાં ફોલ્ટ આવે તો આનું વાયરિંગનું આપણે ફોલ્ટ શોધવામાં, એનું કોઝિસ અને રેમિડીઝ કરવામાં થોડુંક આનું કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય છે કમ્પેર ટુ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. નેક્સ્ટ એનું બીજું જોઈએ કે એન્જિનની ઝડપ વધારે સ્પાર્ક પ્લગની ઘટે છે. જેટલી સ્પીડ ઉપર વધારે એન્જિન તમારે રોટેટ થશે એટલી સ્પાર્ક પ્લગનો સ્પાર્ક જે છે એ વીક થતો જશે. ક્લિયર? તો આ એક પણ ડિસએડવાન્ટેજીસ છે બેટરી ઇગ્નિશન સિસ્ટમનું. બીજું કે એનું મેન્ટેનન્સ કમ્પેર ટુ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ કરતાં વધુ આવે છે, બટ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ કરતાં ઓછું આવે છે. આ એક ખાસ યાદ રાખજો ડીમેરિટમાં કે બેટરી ઇગ્નિશન સિસ્ટમનું મેન્ટેનન્સ જે છે કમ્પેર ટુ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ કરતાં ઓછું આવે છે. ક્લિયર? તો આવી રીતના આપણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ આખી સ્ટડી કરી. આઈ થિંક તમને દરેક પાર્ટ્સના ફંક્શન પણ આવડી ગયા હશે. આઈ હોપ કે તમને એનું વર્કિંગ પણ ખબર પડી ગયું હશે. તો સ્ટુડન્ટ લખવાની ટ્રીક એક યાદ રાખજો કે એને લખવાનું છે કઈ રીતના, તો કે સૌથી પહેલાં લખવાનું છે એનો લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. લાઇન ડાયાગ્રામ ડ્રો કર્યા પછી એના દરેક પાર્ટ્સના ફંક્શન લખવાના છે. દરેક પાર્ટ્સનું ફંક્શન લખી જાય પછી એનું વર્કિંગ સ્ટાર્ટ કરવાનું છે અહીંથી બેટરીથી. કે જ્યારે બી તમે ઇગ્નિશન સ્વિચ, whenever to start the ignition switch, to first ofly current and voltage supply from the battery to primary winding, and then primary winding is to connected with the CB point. Contact breaker point is operated by the camshaft અને camshaft પ્રમાણે તમારે CB point ઓપરેટ થતા હોય છે. During the operation of camshaft to open and close the CB point, whenever to CB point is closed, to connect the secondary winding. So in the secondary winding, jump the high voltage from the 12 volt to 20 to 20,000 voltage to jumping, and this voltage is generated or to supply the secondary winding to distributor. In this distributor consists the rotor and 3 ST cable. This connected to ST cable to spark plug. Spark plug connected હોય છે ST cable સાથે ડિસ્ટ્રીબ્યુટરમાં. તો ડિસ્ટ્રીબ્યુટર જે છે to supply the distributed power in equal in each cylinder with the spark plug as per the firing order and ignition timing. તો આ પ્રમાણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ સ્ટુડન્ટ અહીંયા આખી
વર્ક કરતી હોય છે તેના આપણે ફાયદા પણ જોઈએ અને ગેરફાયદા બી જોઈએ. હવે એક સમજીએ એક શોર્ટ ક્વેશ્ચન્સ કે તમને મેં કીધું કે ઇગ્નિશન ટાઈમિંગ પ્રમાણે રોટર વર્ક કરતું હોય છે. તો એ જે ફાયરિંગ ઓર્ડર એક વર્ડ તમે સમજ્યા, તો વોટ ઇઝ ફાયરિંગ ઓર્ડર તે અહીંયા શોર્ટમાં સમજી લઈએ સ્ટુડન્ટ કે ફાયરિંગ ઓર્ડર કોને કહીશું. 2 માર્ક્સનો ક્વેશ્ચન સ્ટુડન્ટ શોર્ટમાં આવે છે. વોટ ઇઝ ફાયરિંગ ઓર્ડર? રાઇટ ડાઉન, લિસ્ટ ડાઉન ધ ફાયરિંગ ઓર્ડર ઓફ ફર્સ્ટ 3 સિલિન્ડર. 3 સિલિન્ડર ઇનલાઇન એન્જિનનો આપણે ફાયરિંગ ઓર્ડર જોઈએ તો શું હોય છે એનો? તો કે 1 2 3 સિક્વન્સમાં 3 સિલિન્ડર આપેલા હોય તો એનું ઇગ્નિશન થવાનું જે ટાઈમિંગ હોય છે ફર્સ્ટ ઓફલી પહેલા સિલિન્ડરમાં થશે, દેન આફ્ટર સેકન્ડ સિલિન્ડરમાં થશે, દેન આફ્ટર થર્ડ સિલિન્ડરમાં થશે. ક્લિયર? હવે નેક્સ્ટ વાત કરીએ 4 સિલિન્ડરની. 4 સિલિન્ડર ફર્સ્ટ ઓફલી વાત કરીએ ઇનલાઇન એન્જિનની. તો ઇનલાઇન એન્જિનનો ફાયરિંગ ઓર્ડર હોય છે 1 3 4 2 એટલે કે 13 42. તમે આવી રીતના શોર્ટમાં યાદ રાખી શકો છો. ફર્સ્ટ સિલિન્ડર 3 સિલિન્ડર 4 નંબર સિલિન્ડર એન્ડ દેન આફ્ટર સેકન્ડ નંબરના સિલિન્ડરમાં લાસ્ટમાં સ્પાર્ક થશે. એવી રીતના વી ટાઈપ એન્જિનની વાત કરીએ એટલે કે ઓપોઝ એન્જિનની, તો એનો ફાયરિંગ ઓર્ડર કંઈક એવો થશે 1 4 3 2 એટલે કે 14 32. તો 4 સિલિન્ડરના ફાયરિંગ ઓર્ડર તમારે 2 યાદ રાખવાના છે અહીંયા. ફર્સ્ટ જે છે 13 42, બીજો જે છે 14 32. ક્લિયર? તો આ 4 સિલિન્ડર ઇનલાઇન અને ઓપોઝ સિલિન્ડરની વાત કરીએ. નેક્સ્ટ હવે આવશે 6 સિલિન્ડર. 6 સિલિન્ડર ઇનલાઇન એન્જિનનો ફાયરિંગ ઓર્ડર હોય છે 15 36 24. 1 5 3 6 એન્ડ 2 4. ક્લિયર? તમારે શોર્ટમાં યાદ રાખવાનું છે 15 36 24. 1 સિલિન્ડર 5th સિલિન્ડરમાં, દેન આફ્ટર 3 6 2 એન્ડ લાસ્ટમાં સ્પાર્ક થશે 4થા નંબરના સિલિન્ડરમાં. ક્લિયર? તો આવી રીતના ફાયરિંગ ઓર્ડર સિક્વન્સમાં હોય છે 15 36 24. આ વાતથી ઇનલાઇન એન્જિન માટે 6 સિલિન્ડર ઇનલાઇન એન્જિનનો આ ફાયરિંગ ઓર્ડર છે 15 36 24. જ્યારે વી ટાઈપ અથવા તો ઓપોઝિટ એન્જિનની વાત કરીએ તો એનો ફાયરિંગ ઓર્ડર છે 14 26 35. 1 4 2 6 3 5. ક્લિયર સ્ટુડન્ટ? તો આટલા ફાયરિંગ ઓર્ડર તમારે યાદ રાખવાના છે. જનરલી 3 સિલિન્ડર અને 4 સિલિન્ડર વધુમાં વધુ ડીપમાં ઉતરે તો એક ક્વેશ્ચન તમારે પૂછાતો હોય છે. ઇનલાઇન એન્જિન 6 સિલિન્ડર આ લગભગ પૂછાતો નથી, પણ બેઝિક નોલેજ માટે તમારે યાદ રાખવાનો છે. અહીંયા ફર્સ્ટ 3 સિલિન્ડરનો ખાસ પૂછાતો હોય છે 1 2 3 123 તરીકે યાદ રાખી શકો. 4 સિલિન્ડર ઇનલાઇન એન્જિનનો જો કહીએ તો 13 42, ઓપોઝિટ એન્જિનનો તો 14 32. 6 સિલિન્ડર ઇનલાઇન એન્જિન 15 36 24, 1 5 3 6 2 4. આવી રીતે તમારે ફાયરિંગ ઓર્ડર પણ યાદ રાખવાના રહેશે. તો આજે આપણે સ્ટુડન્ટ 2 ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા. ફર્સ્ટ ઓફલી ક્વેશ્ચન્સ આપણે જોયો કે એક્સપ્લેન ધ લાઇન ડાયાગ્રામ ફોર 3 સિલિન્ડર ઇનલાઇન એન્જિન બેટરી ઇગ્નિશન સિસ્ટમ. 3 સિલિન્ડર વાળી બેટરી ઇગ્નિશન સિસ્ટમ ડ્રો કરીને સમજાવો. બીજો ક્વેશ્ચન્સ આપણે જોયો ફાયરિંગ ઓર્ડર, એન્જિનના ફાયરિંગ ઓર્ડર લખો તો તમારે શોર્ટમાં આવી રીતના બી તમે લખી શકો છો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.